નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અક્ષય તૃતીયા, અક્ષય એટલે જેનો નાશ ન થાય, જેનો ક્ષય ન થાય, એવું વરદાન ભગવાન પાસેથી મળે, મા લક્ષ્મી પાસેથી મળે. તો આ દિવસે જનરલી લોકોના મનમાં એવું આવે કે ભાઈ મા અમને વરદાન આપે કે ભાઈ અમારી પાસે લક્ષ્મી ક્યારે ઘટે નહીં. પણ મિત્રો, આપણે એમને એમ વરદાન માંગીએ તો ના મળે ને, તો કંઈક ઉપાય કરવો પડે, માને પ્રાર્થના કરવી પડે, માતામાં શ્રદ્ધા રાખવી પડે, તો મા આપની પર કૃપા વરસાવે. અક્ષય તૃતીયાના દિવસે ચોખા, જેનો દાણો આખો છે, જેને અક્ષત કહેવાય, જેનામાં ક્ષતિ નથી, એવા ચોખા વણીને એક મુઠ્ઠી કાઢો અને એક મુઠ્ઠી ચોખા મા લક્ષ્મીને અર્પણ કરો. મા લક્ષ્મીનું મંદિર નથી તો શિવ મંદિરમાં ભગવાન શિવની સામે આ ચોખા દાન કરી દો. અક્ષય તૃતીયાના દિવસે કરેલું આટલું નાનકડું દાન તમારે ત્યાં ક્યારે પણ લક્ષ્મીની ઘટ પડવા નહીં દે. બીજો ઉપાય, એક મુઠ્ઠી અક્ષત, મેં કીધું એમ જે દાણો તૂટ્યો નથી એવા ચોખા એક મુઠ્ઠી વણીને અલગ કરો. અને આ ચોખા જો સારી જાતના હોય, બાસમતી જેવા ચોખા હોય તો સૌથી સરસ. સફેદ રેશમી કપડામાં આ ચોખા બાંધવા જોઈએ. અને અક્ષય તૃતીયાના દિવસે માં લક્ષ્મી, માં જગદંબા, ભગવાન શિવ કા ભગવાન વિષ્ણુ, આવા દેવ દેવીઓની સામે આપણે આ પોટલીનું દાન કરીએ તો પણ આપણી પર માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સફેદ રેશમી કપડું એ ચંદ્ર છે અને ચોખા એ ચંદ્ર છે, શુક્ર છે. તો આપણે આ દાન આ દિવસે કર્યું તો આપણે ત્યાં ક્યારે પણ લક્ષ્મી ઘટતી નથી. હવે ઘણા બધા એમ કહે કે ભાઈ અમારા ઘરમાં તકલીફ છે પણ અમે જીવીએ છીએ, લક્ષ્મી આવતા નથી, લક્ષ્મી ટકતા નથી, તો શું કરશો? ધંધો ચાલતો નથી. તો આવા લોકોએ એક માટીના કોડિયામાં સારી જાતના ચોખા ભરવા જોઈએ. એની પર એક કપૂરનો ટુકડો મૂકો, નાની ટુકડી મૂકવાની છે, બહુ મોટો કપૂરનો ટુકડો નહીં મૂકતા. એક નાની કપૂરની ટુકડી મૂકો અને તમારા ઘરના ઉંબરા પર બહારની સાઈડ મૂકી અને આ કપૂરને સળગાવી દો. કપૂર સળગી જાય એટલે કોડિયું ઠંડુ થાય, એ પ્રમાણે એ કોડિયું ત્યાંથી લઈ અને કોઈ ઝાડનો છાંયો પડતો હોય એની નીચે પક્ષીઓને ચણમાં આ ચોખા નાખી આવો. પક્ષીઓ આ ચોખા ચણી જશે, તમારા વેપાર ધંધા ચાલશે, ઘરમાં લક્ષ્મીની આવક થશે અને ક્યારેય માં લક્ષ્મીની કૃપા તમારી પર સમાપ્ત નહીં થાય, હંમેશા બનેલી રહેશે અને લક્ષ્મી આવતી જ રહેશે. આનાથી આગળ ચાલી એક ચોથો ઉપાય. આ ઉપાય પણ બહુ સરસ છે. જે લોકો બી કરે છે ને એ લોકો હંમેશા પૈસાવાળા હોય છે. તમારા સમાજમાં નજર ફેરવવાની. આપણે ઘણા મારવાડી, રાજસ્થાની મારવાડી લોકોને જોઈએ કે જે લોકો અઢળક પૈસાવાળા હોય. આ જે ઉપાય છે ને એ આ લોકો હંમેશા કરતા હોય છે. કયો? બાસમતી ચોખાનો ભાત બનાવે, એમાં ખાંડ અને કેસર નાખીને મીઠો ભાત બનાવે, એને આપણે બિરંજ તરીકે ઓળખીએ. તો અક્ષય તૃતીયાને દિવસે આ ભાત બનાવી અને નાના બચ્ચાઓ, ગરીબ, ભૂખા આવા લોકોને તમે આ ભાત ખવડાવો, આખું વર્ષ તમારે ત્યાં લક્ષ્મી નહીં ઘટે. અને આપણે મેં જે વાત કરી તમને કે ભાઈ આ મારવાડી લોકો જે મોટા ધનના માલિક હોય છે એ લોકો આ ઉપાય હંમેશા કરતા હોય અને આ ઉપાયથી ઘરમાં પૈસો આવે ને આવે. પાંચમો ઉપાય, અખાત્રીજને દિવસે એક લાલ કોટન કપડામાં 625 ગ્રામ એટલે 1.25 શેર આપણા બાસમતી ચોખા પોટલીમાં બાંધો. નવી પરણેલી સ્ત્રી હોય આપણી આજુબાજુ, આપણા સગામાં, એ સ્ત્રીને આ પોટલી દાનમાં આપવાની છે. પણ પહેલાં કંકુનો ચાલ્લો કરજો, એની પર ચોખા ચોળજો અને પછી આ પોટલી આ સ્ત્રીના હાથમાં દાન તરીકે આપી દેજો. આ દાન પછી પણ તમારે ત્યાં ક્યારેય લક્ષ્મી ઘટે નહીં. તો મિત્રો, અક્ષય તૃતીયાનો મતલબ જ આ છે કે અક્ષય, જે પાત્રમાં ક્યારેય કોઈ ખોટ પડે નહીં,
ખાવાનું છે, પૈસો છે, આપનું સોના ચાંદીનું ધન છે, ક્યારેય નહીં ઘટે. અને આ દિવસે આપણે સોના ચાંદી પણ એટલા માટે જ ખરીદીએ કે ભાઈ માના અક્ષય પાત્રમાંથી મારે ત્યાં આવે ને એની બરકત મારે ત્યાં હંમેશા બનેલી રહે. તો આવા નાનકડા ઉપાય આપણે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય ને આવા સારા વાર તહેવારને દિવસે જો આ ઉપાય કરીએ ને તો ચોક્કસ આપણે એનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. છઠ્ઠો ઉપાય, જેના ઘરમાં ધન નથી આવતું, મહેનત કરે છે, ધન નથી આવતું, તેવા લોકોએ અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય ખાસ કરવો જોઈએ. આવા લોકોએ સવાશેર બાસમતી ચોખા માં લક્ષ્મીના મંદિરમાં દાન કરવા જોઈએ અને માતાને પંચામૃતનો પ્રસાદ જરૂર ધરાવવો જોઈએ. આ પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવ અને ખવડાવો, અને આ ઉપાય પછી તમારી પાસે ક્યારેય ધનની આવક બંધ નહીં થાય. અને ચોક્કસ તમે શ્રદ્ધા રાખીને માને જ્યારે આ વસ્તુઓ અર્પણ કરો છો, ચોખા માને ધરાવો છો, બાસમતી ચોખામાં શુક્રનો વાસ છે, તો આ વસ્તુ પર આપણે હંમેશા આપણો વિશ્વાસ રાખવો જોઈએ ને આવા ઉપાય કરવા જોઈએ. એનાથી ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. સાતમો ઉપાય, આ ઉપાય પણ બહુ મહત્વનો છે. જે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી, ઝઘડા છે, મનમોટાવ છે, ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવતી જ રહી, એવા પતિ પત્નીએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. અક્ષય તૃતીયાને દિવસે કાંસાની વાડકીમાં દહીં, ઘી, બાસમતી ચોખા આવું કોઈ પણ દ્રવ્ય ભરી, શુક્રનું દ્રવ્યમાં ભરી અને માં લક્ષ્મીના મંદિરમાં દાન કરો. માં લક્ષ્મીનું મંદિર તમારી આસપાસ નથી તો ભગવાન શિવના મંદિરે જાઓ, માં પાર્વતી સામે આ વસ્તુનું દાન કરો. આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચેનો મનમોટાવ પૂર્ણ થાય છે, ઝઘડાઓ મટી જાય છે અને એક થઈને સરસ જીવન વિતાવી શકાય. તો મિત્રો, આ એક સરસ જાણકારી તમારા સુધી પહોંચી. આ ઉપાય જો તમે કરો છો તો ચોક્કસ તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય છે. અને અક્ષય તૃતીયાને દિવસે આપણે કોઈ પાઠ, પૂજા, મંત્ર નથી કરી શકતા તો આપણે ચોક્કસ આ કામ કરવું જોઈએ. અને આટલો નાનકડો ઉપાય તમારા જીવનમાં લક્ષ્મીને લઈને આવે અને તમારા ત્યાંથી ક્યારેય લક્ષ્મી ઘટે નહીં. તો આ દિવસનું જે મહત્ત્વ છે ને એને આપણે સમજીએ ને આવા નાનકડા ઉપાય કરીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.